ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। છેલ્લા 2 દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। શહેરી અને ગ્રામીણ જનજીવન પણ વરસાદને કારણે પ્રભાવિત થયું છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના કપડવંજમાં 4.8 ઇંચ નોંધાયો। આ ઉપરાંત તળાજામાં 3.1 ઇંચ, તલોદમાં 2.7 ઇંચ, તાલાલામાં 3.11 ઇંચ, વઢવાણમાં 2.09 ઇંચ, નવસારીમાં 2.05 ઇંચ, વિસનગરમાં 2.05 ઇંચ અને દાંતીવાડામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો। અંકલેશ્વરમાં 1.73 ઇંચ અને ઉમરગામમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો હતો। ગઢડામાં 1.65 ઇંચ અને જલાલપોરમાં 1.46 ઇંચ વરસાદ નોંધાયો હતો। બાલાસિનોરમાં 1.30 ઇંચ અને ઘોઘામાં 1.30 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ જિલ્લાઓ સહિત મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત નવસારી, તાપી, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ અને દરિયામાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા સૂચના આપી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરાઈ છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ વિશે હવામાન વિભાગે જણાવ્યું છે કે તારીખ 4 થી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક નવી સિસ્ટમ સર્જાશે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવનાઓ છે। ત્યારબાદ 17 થી 19 ઓગસ્ટ દરમિયાન બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે। જોકે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।